તો આપણે આવી ગયા છે ભગુડા ધામ મોગલધામ ભગુડાના પટાંગ એ માનતાઓની છબીઓ છે નાના છોકરા. આપણે જવાના છીએ જય શ્રીંગારી ખોડિયારમાં વાળા ડુંગર ઉપરની તરફ ઉતરીએ છીએ અને સામે તમને જે દેખાય આપણે આવી ગયા છે ભગુડા ધામ મોગલધામ. હમણાં આપણે બગદાણાથી નીકળ્યા અને આપણે ભગુડા જસ્ટ હમણાં પહોંચ્યા. તો ચાલો આજે આપણે ભગુડા ધામને એક્સપ્લોર કરશું, મોગલ માતાજીના દર્શન કરશું અને આજુબાજુના તમામ વિસ્તારોને આપણે એક્સપ્લોર કરશું. જય મા મોગલ. આપણે જઈએ શૌચાલય તરફ. આપણે પહેલાં ફ્રેશ થઈ જશું. આપણે આ રસ્તેથી આવ્યા અને હવે આપણે અહીંથી સીધા શૌચાલય તરફ ફ્રેશ થઈને માતાજીના દર્શન કરવા જશું. ચાલો તો ફ્રેશ થઈને મળીએ. ચાલો તો મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ મોગલધામ માતા ભગુડા દર્શન કરવા માટે. ચાલો તો મળીએ. ચાલો તો જ્યારે તમે આ સાઈડ આવશો ત્યારે તમને વિશાળ પાર્કિંગ જોવા મળશે, વિશાળ. અને તો 4 વ્હીલ 2 વ્હીલ બધું રાખી શકો છો. અને આ રસ્તો જાય છે સીધું મોગલમાના મંદિર. જોવા મળશે વિવિધ શોપિંગ સેન્ટર્સ. તમારે જે કંઈ ખરીદી કરવી હોય એ બધું અહીંયા જ છે. સીધો રસ્તો આગળ માતાજીના મંદિર તરફ. ગાયને સારવાર આપવામાં આવે છે, ગાયના ઓપરેશન કરવામાં આવે છે, તો એની દવા માટે આપણે આવી ગયા છે મોગલધામ ભગુડાના પટાંગણમાં. આજે ભાવિ ભક્તો બહુ છે બગદાણા ધામથી બધા. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ઘણા બધા લોકો આવેલા છે, જોઈ શકો છો. મંદિર તરફથી આવો ત્યારે તમને અહીંયા શૂઝ રાખવા માટેનું સ્ટેન્ડ જોવા મળશે. તો તમારા બૂટ ચપ્પલ બધું અહીંયા રાખી દેવાનું. અને સામાન કક્ષ તો છે નહીં, તમારા સામાનનો વ્યવસ્થા કરવાની રહેશે. અને અહીંયા છે શ્રીફળ વધારવા માટેની. જેટલા બી લોકો શ્રીફળ વધારવા માગે છે તે અહીંયા જ વધારવામાં આવશે. જોઈ શકો. તમારે ફ્રેશ થવા માટે હાથ પગ મોઢું ધોવાય, પાણી પીવું હોય તો આ સાઈડ વ્યવસ્થા છે, પીવાના પાણીની વ્યવસ્થા થાય છે. ચાલો તો આપણે શૂઝ કાઢીને અંદર દર્શન કરવા જઈએ. ચાલો તો આપણે મંદિર તરફ જઈએ છીએ. ધજાના દર્શન કરીએ. આપણે આ રસ્તેથી અંદર આવ્યા અને હવે આ રસ્તા તરફ હવે દર્શનની લાઈનમાં આપણે જશું. અને એની બાજુમાં એક્ઝેક્ટ છે ફોટો ફ્રેમ તમને દેખાઈ રહી છે ને, આ બધી માનતાની છે. જે લોકોએ માનતા કરેલી હોય છે ને એ બધા ફોટો ફ્રેમ અહીં ચડાવતા હોય છે, એવું જાણવામાં મળ્યું છે. આજે તો બહુ ભારી લાઈન છે માતાજીના દર્શન કરવા માટે. આપણે લાઈનમાં ઉભા રહીશું. ગુરુ પૂનમને દિવસે આજે બગદાણાથી લોકો બધા અહીંયા આવે છે અને બધા ભાવિ ભક્તો અહીંયાથી દર્શન કરવા માટે જાય છે. તો આપણે લાઈનમાં ઉભા રહીને દર્શન કરીશું. લાઈન બહુ મોટી હતી એટલે આપણે પછી વિચાર્યું કે થોડુંક બીજું બધું એક્સપ્લોર કરીએ, આજુબાજુમાં શું શું વસ્તુ છે જોવા જેવી. તો આપણે એ બધું એક્સપ્લોર કરી રહ્યા છે. જો લાઈન હતી એટલે મેં વિચાર્યું કે થોડુંક મોડા દર્શન કરશું થોડી વાર પછી, એટલે બીજું બધી વસ્તુ એક્સપ્લોર કરીએ છીએ આપણે. તો આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છે મોગલ માતાજીના મંદિરના હવનકુંડના દર્શન કરવા. ચાલો દર્શન કરી લો હવનકુંડના. જય મા મોગલ.
પાણીની વ્યવસ્થા બી છે, તમારે પીવાના ઠંડા પાણીના પરબ તમને મળી જશે, ફ્રીજનું પાણી અને સાદું પાણી પણ મળી જશે. જુઓ વચ્ચે નાળિયેરી ગ્રીનરી બહુ સારી છે અને ચોખ્ખાઈમાં તો તમારે કેવું ના પડે એટલી ચોખ્ખાઈ છે અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બગદાણાની જેમ 24 કલાક ચા તમને મળી રહેશે. આવી સેવા ચાલુ જ હોય છે. ચલો તો આપણે ચા પીશું. આ બધું દેખાય છે ને એ માનતાઓની છબીઓ છે. નાના છોકરાઓ માનતાથી લીધેલા જેને છોકરા ના થતા હોય એના માનતા કરેલ, પછી માનતા પૂરી થાય એટલે માતાજીને આ માનતા ચડાવી જાય માનતા. આ એ આખો ખંડ છે. અને અહીંયા આપણે જે આવ્યા હતા એ આપણે ચા પીધી, આ એ સેક્શન છે. માજી ધનવટી યાત્રા કરી રહ્યા છે, માનતા હશે કંઈક. તો ધનવટ લેટતા લોટતા મંદિર પહોંચ્યા છે. કહેવાય છે ને કે આસ્થા હોય ને એની કંઈ સીમા ના હોય. આસ્થા હોય એટલે બધું શક્યનું અશક્ય હોય, બરાબર. એટલે આસ્થા છે ભાઈ. અને માતાજીને જેટલા લોકો માનતા હોય એ લોકો બોલી જાઓ જય માં મોગલ. ચાલો તો આપણે સાંજની આરતીનો લાવવા લઈએ. માં મોગલની આરતી, સાંજની આરતી. ચાલો જય માં મોગલ. હરિહરનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જમવા બેસીશું. એવો માણસો આજે ગુરુ પૂનમના દિવસે ભગુડામાં બી એટલા બધા માણસો છે, લાઈન થઈ ગઈ છે. ચાલો તો આપણે હવે હરિહર માટે જશું. આપણે હમણાં આરતી પૂરી કરીને હવે આપણે હરિહર માટે જશું. જય માં મોગલ. જોયું કે હરિહર માટે લાઈનમાં ઊભું રહો, પણ લાઈન તો બહુ મોટી છે. આપણે આમ જઈએ તો છેક મંદિર સુધી પહોંચી ગઈ છે લાઈન. હવે આપણે હમણાં જાશું. બીજું તો શું, હવે એટલી મોટી લાઈન છે, પૂનમ છે તો એટલા ભક્તો લોકો આવી ગયા છે, તો શું કરવું. આ સાઈડ લેડીઝનું છે, આ સાઈડ જેન્ટ્સનું છે. ચાલો તો હરિહર કરીને હવે આપણે સવારે મળીશું. સવારની મંગળા આરતીના દર્શન કરીને આપણે માતાજીના દર્શન કરીને સીધા બહાર હવે નીકળીએ છીએ. આપણે ઉપર ખોડિયારમાંના મંદિર છે ડુંગર ઉપર, ત્યાં જવાનું છે. ચાલો તો મળીએ આપણે. જય માં મોગલ. દર્શન કરી લો તમે બધાય. ચાલો તો હવે આપણે જશું ઉપરના ડુંગળે.
ભગુડા આપણે સવારના દર્શન થઈ ગયા અને હવે આપણે સીધું ઉપર ડુંગર ઉપર જવાનું છે. તો હું ને મારા મિત્રો બાઇક લઈને આપણે પેલા ખોડિયારમાંના ડુંગરની ગેટ પાસે આવી ગયા છીએ. આપણે હવે ચડવાનું ચાલુ કર્યું છે. આપણા બધા મિત્રો છે બ્લોગર એની સાથે. અહીંયા સીડી નથી, અહીંયા સિમેન્ટ રસ્તો છે. કેટલું સુંદર દ્રશ્ય છે, તમે જો અહીં તમને મજા જ આવશે. એકદમ શાંત વાતાવરણ, લીલુંછમ. મોરલા દેખાય છે, મોરલા. જેવા આપણે ઉપર ચડીએ એવું છે, કાંઈ કાળ ભૈરવ મંદિર આવે છે. કાળ ભૈરવ દાદાનું મંદિર. કાળ ભૈરવના દર્શન થઈ ગયા પછી સીધું આપણે જઈશું ઉપર. આ મંદિરનો ગેટ છે, માંગલધામ ખોડિયારમાંનું મંદિર ઉપર છે. એકદમ શાંત વાતાવરણ અને સુંદર લીલું છમ છે બધું બાજુ. આપણા ગુરુ રોબિનભાઈ જો વિલોગ ઉતારે છે, એ આપણે ભેગા જ છે. આપણા ભાઈ સતીશભાઈ ચૌહાણ. હવે આપણે ગુરુભાઈ રોબિનને મળીએ છીએ, બે શબ્દો કહેશે. બોલો ભાઈ ગુરુભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. ભગુડાની અંદર તમે આવો ને તો જે સિંગાળી ખોડિયાર માતાનું મંદિર છે ને ઉપરની સાઈડમાં, ત્યાં એકવાર જરૂર મુલાકાત કરજો. કહેવાય ને ભાઈ આખું ભગોડાનું નહીં પણ ઘણું બધું અહીંનો નજારો સરસ મજાનો જોવા મળશે. જે લોકો ન આવે ને તમામને કહું છું એકવાર જરૂરથી આવજો. આ જગ્યા પર બહુ મજા આવશે. અને ભાઈ જો થોડોક હાલવામાં પ્રોબ્લેમ પડી ગઈ હતી આપણે, પણ વાંધો ન આવ્યો. ખોડિયારમાં અરે આ ગિરનાર ચડી જાય તો આ સીડી તો શું છે, મામૂલી સીડી છે. એ સીડી તો બધા ચડી શકે. જુનાગઢનો ગિરનાર ચડી જતા હોય તો આ સીડી તો ક્યાં આપણે હોય. ચાલો મંદિર હવે આવી ગયું. જેવા તમે સીડી ચડીને ઉપર આવો તો મંદિર તમને દેખાશે ને સામે બાજુમાં જ ખોડિયારમાંની અને મોગલમાંની મૂર્તિ તમને દેખાશે. આપણે એની પાછળની બાજુ છીએ. ચાલો આપણે દર્શન કરી લઈએ. મંદિરની અંદર રેકોર્ડિંગ અલાઉડ નહોતું, વિડીયો શૂટિંગ, એટલે આપણે ખાલી આજુબાજુના દ્રશ્યો લીધા છે, તો આપ નિહાળી શકો છો. અહીંયા ડુંગર ઉપરથી એટલી સુંદર નજારો આવે છે. ચારે બાજુ હરિયાળી જ છે. અહીંયા એકદમ શાંતિમય વાતાવરણ છે. તમે અહીંયા આવો તો શાંતિથી તમે સમય વિતાવી શકો એવી સુંદર સરસ મજાની જગ્યા છે. જય માં ખોડલ. તમે જોઈ શકો છો અહીંયા ખોડિયારમાંની અને મોગલમાંની મોટી મૂર્તિ છે. ખૂબ સરસ મજાની મૂર્તિ છે. અને આ સાઈડ ભગુડા મંદિર છે.
આપણે દર્શન કરીને આવ્યા, ખોડિયારમાંના દર્શન કરીને. હવે આપણે આ નજારો માણશું. બધી બાજુ બેન્ચીસ ફિટ કરેલી છે, તો આપણે ગમે ત્યાં જ્યાં શાંતિથી બેસવું હોય બેસી શકાય. જો આપણે સરસ મજાનું લોકેશન છે અહીંથી. આ બધી બેન્ચું છે બેસવા માટે. અહીં તમે શાંતિથી ગમે ત્યારે સમય પસાર કરી શકો. અહીં 2 કલાક કેમ વહી જાય ખબર ના પડે. આ મંદિરનો ડુંગરના ઉપરનો વિભાગ છે બધો. જોઈ લો નજારો, જોઈ લો તમે એકવાર. હવે આવી જગ્યા તમે ક્યારેય જોઈ નહીં. એકદમ યુનિક જગ્યા. મોહલ્લા ટોકે ચારે બાજુ ગ્રીનરી. વરસાદ તો છે નહીં પણ ગ્રીનરી ફૂલ છે. જો તો આપણે આમ જોઈએ, આંગળી તો નથી ચીંધી, પણ આપણે આ ભગુડા મોગલધામ મંદિર દેખાય આટલું નીચે છે. અહીંનું વિશાળ પાર્કિંગ. અને આ બી એક મંદિર છે નીચે, કયું છે ખબર નહીં. મારા હિસાબથી શિવજીનું મંદિર હોઈ શકે. સામે કોઈ ડેમ છે, પવનચક્કી ડેમ, નદી જેવું છે. તો આપણા મિત્રો છે કેયુર ગંજાણી, આપણે સબસ્ક્રાઈબર. આપણે ટ્રાવેલિંગ કરતા હતા તો અહીં વચ્ચે સાથે જ હતા. તો કેવું લાગ્યું ભાઈ તમને અહીંયા? બસ ભગુડા એમ કહે કે પૂરું ધરતીનું સ્વર્ગ એટલે ભગુડા. હા. એકવાર તમે નજારાને ખાલી આમ મનથી શાંત લેવો ને એટલે આમ પૂરેપૂરી આમ કે આત્મવિશ્વાસ શાંત થઈ જાય. ભગુડા તમે કેટલી વખત આવ્યા? બસ મારું પણ પહેલી જ વાર છે, પણ એમ છું કે ના ખરેખર. હા. આપણે સતીશભાઈ ઉભા, જો બ્લોગર ભાઈ શાંતિથી ઊભા છે. ખબર નહીં હવે કેમ બોલતા નથી એના બ્લોગ. હું તો આ અદ્ભુત નજારો જોઈને છે ને આશ્ચર્ય થઈ ગયું કે ભાઈ અહીંયા તો ભાઈ આખો દિવસ રહી જાઓ. પણ તમે પણ ક્યારે ભગુડા આવો તો જરૂરથી આ મંદિરે આવજો. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ને શાંત એકદમ છે. મને તો બહુ આનંદ આવ્યો. તમે પણ આવો અને ભગુડા આવજો. સરસ મજાનું વાતાવરણ છે. આપણે નીચેની તરફ ઉતરીએ છીએ અને સામે તમને જે દેખાય છે ને એ ત્યાં યજ્ઞ ને એવું બધું થાય છે, યજ્ઞશાળા. અહીં પાટોત્સવ હોય ને ત્યારે અહીંયા મોટે પાયે આયોજન હોય છે એવું જાણવામાં મળ્યું છે. ચાલો તો આપણે હવે નીચે ઉતરી ગયા છે. હવે આપણે બૂટ ચંપલ પહેરીને સીધા બહાર આપણે ડુંગરાથી નીચે ઉતરી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા પ્રસ્થાન તરફ. અને આપણો બ્લોગ અહીંયા આજે સમાપ્ત કરીએ છીએ ભગુડાનો. અને જો આ બધા મિત્રો તૈયારી કરી રહ્યા છે. હવે આપણે જાશું આપણા સૌના ઘરે. હવે મળશું આવતા નેક્સ્ટ બ્લોગમાં. જય મા મોગલ. જે લોકો બીજી એક વાત કે જે લોકો પરિક્રમા કરવા ન આવતા હોય તો તમામને કહું છું પરિક્રમા કરવા આવજો, કારણ કે ઇન્ફો ગુરુ અને ગુરુ રોબિન બ્લોગ અહીંયા સાથે છે, બરોબર? હા. તો હવે અમારી સીધી મુલાકાત થશે. 7મ આઠમમાં તો કોઈ પ્લાન તો નથી આપણો, જોઈએ ને તો તમને નેક્સ્ટ બ્લોગમાં મળજો. નેક્સ્ટ બ્લોગમાં અને જુનાગઢની અંદર કદાચ અમે ભેગા થઈશું. જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો.